ભિખારી કર્યા જીવણીયા હોય તો બુઠ્ઠા માણસો ભિખારી કરે પણ બુદ્ધિ હોત ને તો વેલા પટી ગયું હોત. અને હવાનામાં બુદ્ધો નહીં ને એમાં માણસો દસીએ તો બુદ્ધિ છે, આપણામાં બુદ્ધિ નહીં એટલે ભિખારી થયા. ના કરવાનું કામ કરી કરીને મેલ્યું એમાં તો. એટલે મને પૂછ્યું તું ખેમાન પૈસા લે, મને પૂછ્યું તું એમ કયો પેલા. આ તારા લીધે મારા બોડામાંથી બાલ જતા રહ્યા. તારા વકમાં તો ના કરવાનું કામ કરી કરીને બેસી જ પછી બુત મારા છે તારા મામાનો. પણ હુકા દોઢ આયા થવું પડે. ખેમા લે 2 લાખ લઈ જા, 50 નાલ છે બીજા તું લેજે. પણ એ દાડા નતું દેખાતું કા માણસ નું નક્કી નહીં. ભલભલોની ચોટીઓ ગમમાં કાપી નાખે છે અને આપણા ઉભાર પડ્યા છે. એવું વાટ જોઈને બેસી ના રહેવાનું હોય. ભીડમાં હોય ને એટલે 2 નહીં 3 માજ્યા હોય તોય હાલવા પર એવું વિચારવા ના રહેવાનું હોય. મોમાં 3 ના 4 હાલવાનું થાય ને એની ચિંતા નહીં, પણ માણસ આપણા હંગાતી હોવો જોઈએ. અને કમ્પ્લેટ માણસ પાસે જઈએ ને એટલે આપણે હંગાત આવવા જોઈએ. તાણે કોમ થાય. એમને કોઈ એકલા પૈસા દીધા કોમ ના થાય. એ બધું એ કરે, કશું ના કરે. ડૂબતો હોય ને એટલે બીજાને ડૂબારા અમે હો ડૂબી જા તમે તો. ડૂબી જ કા કશું મેલું તારા મામાને આબરૂ જઈએ તો જુદી, પૈસા વપરાઈ જાય એ જુદા. અને જીવ તો છે જીવણીઓને ત્યાં ને મોઢામાંથી હાથ નહીં કાઢતા. એ હાથે કરીને માજ્યું છે તે મળે. એ તો હારું કેવાય. પેલા ગોબરજી વળી આયા તે વજન પડ્યું ને તે વળી મોની જ્યાં કી હવારે જજો રાજીપો કઈ નાખશી બેઠક કરીને કી સમાધાન થઈ જશે. તો પછી પરભારો ના હારો ગોમનો નું કોઈ ના આવે. પરભારો જે કરે ને હારું જ કરે. અને દાંત વાળા ને તો ગોમનો જ વાળે. આ બાબુજી કેટલું કાગર્યા પણ માણસ ને કોણ અધ્ધન ના કર્યો. એમ નહીં કે સરપંચ ફચોડા છે તે આટલી વખત કાઢું. માણસ કે તારા મરપાન આપવાનું જ નહીં. બધા જગ્યાએ પૂછવા જવું પડે. પેલી કહેવત નહીં જાણો દોડો પણ મરીનો. ભલે ગોબરજી 1.5 ફૂટના હતા પણ કોમ મોટું કરી દો. મોટો તાળી જેવડો માણસ હોય મન તોન કોઈ ના હોય કશું કોમ ના કરે તો શું કરવાનું નહીં. કશા કોમ નો નહીં. શું કરવાનું? એ તો 5 જણો પાણ થઈને ઉભો રહે માણસ તો એની કદર થવી જોવે ચોકડો. એનું કોમ છે. પણ હેરફેર માણસ હોય ને એનું કોમ નહીં. આજ તો જીવણીઓને હંગાતી લઈ જાય અને હારી હોટલમાં લાડવા ખવડાવી દેવા છે. ગરીબ મોઢું કઈ નાખવું છે જીવણીયાનું આજ તો. એટલે આજે નહીં વપરાય, આજે પૈસા નહીં વપરાય. એટલે કોઈ મૂર્તન્યા વાળો લઈ ગયો કોઈ એટલા નહીં વપરાય. એટલા પૈસામાં આખું ગોમ જમાડી દે. હાથમાં તો આવશે કે કોક દાળ તો ભેગો તો કશે એટલા દાળ આ કેસ નું લઈને ફરતા હતા. અમુક કેસ નો અંત આવી જાય જીવનો. આજે ના હોય તો રાજીપો થઈ જાય એટલે અમુક શાંતિ જફા જઈ પછી રાજીપો નહીં કરવાનો. આ બોલ્યો નહીં કરવાનો રાજીપો. પણ કાલ તો વાત થઈ જાય આપડે. કોની વાત કરી? મારા હારે વાત નહીં કરી. એ તારો હારો હતો કોઈ મારો હારો નતો. ઓ પાછો અને તારો હારો આવી ગયો એટલે કોઈ રાજીપો નહીં કરવાનો. હવે તો કીધું કે હગું રાખવું હોય ને તો રાજીપો કરવો પડશે. એટલે પગ કનો બાજ્યો છે? તારો બાજ્યો છે કે તારા હારાનો પગ બાજ્યો છે? મારો ભાગ્ય છે. આ તારો પગ બાજ્યો છે એટલે આબરૂ કની જાય? આબરૂ મારી જાય છે મારી. કોઈ તારા હારાની નહીં જતી. આ ગામમાં હું નેકરી આપતો નહીં. અને આવડી મૂસો રાખો છો ને નેચું ગાલી હેડવું પડે. નેચું ગાલીને આ તારા લીધા. ઓવા અને આ કરિયાણું લેવા જઉં છું ને તો રાતી જઉં છું. દાડો તો ગમો જઈએ નહીં એક તો તારા લીધા. ઓવા અને રાજીપો કરવો છે, સમાધાન કરવું છે. કાલ તો વાત થઈ એમ. એ કાલ વાત થઈ ને એ બધું પરિમેલ. એ તારો હારો રે ને એને કશું ખબર પડતી નહીં. હગું નહીં રાખવાનું, કાઢી જ નાખવાનું છે. અરે કાઢી જ નાખવાનું છે કા? આમ હગું રાખીને કરવું છે. હગું રાખવાનું હોય તો એને ખબર ના પડે. કોયલ ને હંગાતી ના લાવો કાન કા મારા જમાઈ હે હાથ પગ ભાજી જો તે કોયલ ને લેતો જાવ તે સેવા ચાકરી કરશે. કોણ સેવા કરાશે તારી? તું કરે છે. હા તો પછી શું રાજપો કરવાના આવે છે તારે? આ બોલ્યો અને જો સમાધાન કરવું હોય ને તો જતો રહે ઘેર તારે હેડવન કર. મારી સેવા કોણ કરે પછી કાન? હા તું તાર પછી સમાધાન કરવાનું કા વાતો કરી છે? હું સમાધાન નહીં કરવાનું. અને તારો હારો જો હું બધું વાળું કાલ બોલતા હતા પણ આ તો કે હગું રાખવું છે કે નહીં એટલે હું વળી કીધું કોયર આવી જાય તો. આ બીજું કોઈ નહીં. તારો હારો રે ને એ વનો ભાઈબંધ છે કાર્યનો. ઈમો એરા હપારામાં બીજું કોઈ નહીં. બોલતા હપાલું લઈને આયા હતા. ગામમાં મેં નહીં પડ્યો ને એટલે હું હગે પહોંચ્યા છે. હા તો હગાવ ને તો નહીં મનવું બસ.
અને તને તું કેવું કે કહેતો? ને એ જ થશે. અરે એ જ કરવાનું છે. અને વંશમ દયા ના આવી કે અમાર જમાઈનો હાથ પગ બાજ્યો છે તે કોયલને મોકલું એવું એ કીધું ના ખાલી હગું રાખવાનું છે કે નહીં રાખવાનું એટલું બોલ્યો. એમ કરીને રાજીપો કરાવી દેવો છે એમ કે ને બધી ખબર પડી છે મને. સોમલા આપણે હગું નહીં રહે તો ચાલશે પણ સમાધાન ની વાત ના કરતો. સમાધાન તો હમુદું નહીં કરવા. આ જીવણિયા એવા તો હોટલમાં લાડવા ખવડાવવા છે પણ આ મૂર્છન્યા વાળો હાથમાં આવી જાય ને તો અવળી ગોળે તેલ કાઢવું છે એનું તો ઈનો લાડવો ભાઈ રાખવાનો છે બીજું કશું નહીં. નાહી કેટલા જશે. દારા મુંબઈ રહેશે કેટલા દારા રહા પૈસા પટી રહે એટલે તો ઘેર આવશે કા મને બુદ્ધિ ના પકા કે હું પૈસા લઈને નાહી જોય તો આ સરપંચ ઈવાનું હું થા ઘેર વાતચીત કશી કરી નહીં નાહી જો મારો બેટો બનાવી ગયો છે જો કે જેવો ખાટલામાં બેઠા છે બે ભાઈ જો એ કુંજા છે ને એક પગોટી બેઠા છે. એકનો ભાઈ જ્યાં પછી તો સેવો રાગ કર્યો છે બે જણા એ રાગ તો કરે જ ને જો શું આ મેક્સી બેઠા મેક્સી છો એલા? વાતો કરે છે. હેડજો ઓય આપણને ઊંઘ ઉડી જાય છે ને જો કે સોમલા હું કહું છું ના તો કાલ દવાખાને જઈએ પાટો બદલાઈ જઈએ દવાઈ લેતા આવીએ. કાલ પતી જ જાય સમય અરે દવા. પટી જાય એવું હતો પણ લઈ આવીએ છીએ કાલ. ઓહો જીવનલાલ આવો જીવનલાલ દવાખાના દવાની વાતો કરો તો કહો આ દવાખાને તો જવું જ પડશે કે હું પાટા બદલાવા પડશે ના ના કા પાટો તો બદલાવો જ પડે કે દવા પાટા લાવવી બદલાવા પડે. કે દવા કર્યા કે તો શી રીતના હંધા હા દવાઈ આ લાવવાની છે. પાટા પટી રહ્યા ખરું હે આ પાટા પટી જાય હું સારું કરી લે હારો જો જીવનલાલ અમે સોમલાનો પગે હોશ થઈ જાય અને આપણે બધું છે ને ચગડોળે ચડેલું એ બધું એઠું બેસી જાય શું છે મજામાં ને આમ? ખાધું કે નહીં અમે તો મજામાં જ છીએ. જીવનલાલ દવા કશી નહીં ખુશ મા કાકા કડતર થતી હોય એવું લાગે છે મોઢા ઉપરથી. દવા તો રોજ ઘરે છે ગહવાની નહીં આવતી હો. ઝટકો વાગે ને એ દાડ તો ખબર ના પડે જીવનલાલ પણ એના બે દાડા પછી રહ્યો ને બરાબર લવા હા તે લાવા જ છે હજુ લગન કોઈ મટી નહીં પાટો બદલાવાનો. આ તો હાથ નહીં તો કાલ ને કાલ નહીં તો 10 દાડા શરી મૂળ મટી તો જવાનું જ છે કે હું લેવા આવ્યા છો? જીવનલાલ હું તો કહું દવાખાને કાલ જવાનું છે ને તમારે કાલ જ જવાનું છે. હું તો એમ કહું છું નાવો તો પેશાબ આપે સાધન કર્યું છે તે નાવો તો પાટો બદલાવતા આવીએ અને પેલું કોમ રહ્યું ને એ પટાવતા આવીએ શું કોમ પેલું સમાધાન નું સમાધાનનું કોને કીધું? એમ કને કીધું એટલે તમે શેમ આયા છો? સમાધાન કરવા આયા છો? એમ કાલ ગોબરજી નતા આયા એ ગોબરિયાનું તો નોબત ના લેતા. હવે મને ખબર પડી. જોઈ સમલા આ વનો પાડેલો કૂતરો સાહેબ બીજું કોઈ નહીં ગોબરિયો. આ તો સમાધાનની વાતો કરવા આ હોય જ મોકલેલો લાગે છે બીજું કોઈ નહીં. જીવનલાલ સમાધાન કરવા નતા મોકલ્યા ભાઈ એવું કીધું કે સરપંચ મારા જમીનની ખબર લેવા કાલ જવું છે. અમે કીધું સમાચાર આલ્યા તમને જવું ના જવું તમારી મરજી. અચાનક મારા કીધું ગાડી અડી જઈ હતી ને તે એક હાથ ભાઈ ગયો છે અને એક પગ ભાઈ ગયો છે. ઈમાં વયા આયા મારી હતા. વાત સમાચાર ઓલે નતા એટલે મોકલ્યા. મારી વાત ખબર લેવા નતા આયા. તમારું હોપિયતરું લઈને આયા હતા. અમને બધી ખબર પડી જાય. ચોમા કાકા મેં એવા નતું કીધું કે તમે જો રાજીપો કરાવો એ તમારી ખબર પૂછવા આયા હતા. બીજું કોઈ નહીં ગામમાં કોઈનાથી ગજ વાગે એવા નહીં ને એટલે એના સીધા તારા હારા પાન જ્યાં લાગે છે. એવું છે બીજું કોઈ નહીં. જીવનલાલ એવું નહીં પણ હગાને એવું છે કે જો હારે બધા ભેગા રહે તો સારું ને ગોમમાં ને એના ગોમમાં અને જો ડખો આવો થયો છે નહીં ને બધા જુદા થઈ જાય તો ગોમ ભેળાઈ જાય ને એનું સાથે ઈમોક સલાહ આલતા હશી. અરે ભેરાઈ જાય તો તેલ લેવા જો કોઈ એમાં સમાધાન નહીં કરવાનું. એટલે તું તો બુઠ્ઠો માણસ છે લે તમે બુઠા માણસ છો. એટલે તારા હગાન તું થોડું રાઈશ હમણાં હારો થાય છે અરે હારો એનો તેલ લેવા જો અમારે સમાધાન નહીં કરવાનું. જીવનલાલ આવું ના બોલે હો આવું ના બોલે. કેટલા વકોને ઈવાની સોરી વૈકલ આલી હતી તો હજી દુખમાં છે ઓય અને તમે સાલા. હજી તો આવા પ્રશ્નો કાઢો મોઢામાં નહીં. હા તો વખત વિચાર કરવો પડે વિચાર જીવનલાલ. હા એને ના ખબર તો પડે. વિચાર્યું છે અમારું. એની સોરી વાયકા ના મોકલાય સેવા કરવા. એટલે પછી વણું કરીએ છીએ એક જીવનલાલ. વાત ગોબરજી કી તમારો કેસ પટાઈ જા પછી વણું કરવાના જ અમે છે કાલે જાતા ઈ કણો નીકળ્યા હતા સ્પેશિયલ ઈ નતા જા તે હમાતાર કીધા છો મા કાકાના ઈ થઈને પાછા કી મારે ખબર લેવા જવું છે અને ના હોય તો તમે રાજીપો કહી નાખો અને સરપંચ તમે આવો ભણો ને બધા તે કોયલને લઈ જો રિક્ષા લઈને ભાડું મુવાને ભાડું કી ચોથી લાવતા ના આવું કીધું. બાપરો, ઉની ગોળ સોટાર છત દેવાથી જવાનું કરો. અમારે રાજીપો નહીં કરવાનો. એટલે સોટાડતા નહીં ગોર ખાવાનું કીએ છીએ અમારે- ઘરે મુઢો કરવાનું કીએ છીએ અમારે તમારા ઘરનું પાણી નહીં પીવાનું અને ગોળની વાતો કરો છો. આ તે મારા ગંદુ પાણી નહીં પીવાનું પાણી તો બહાર પીવાનું હા અમારે કશું નહીં કરવાનું. સમાધાન ખેડવાણ કરવા છે આવ્યો હતો. જીવનલાલ. જે રસ્તે આવ્યો હોય. મહેમાન બે શબ્દ બોલ્યા હોય ને
તો એનું ખબરવું પડે. અરે મહેમાન જ્યાં તેલ લેવા બીજું કોઈ એ નહીં. જીવણિયા મોન રાખવું પડે જીવણિયા. ને ગોમનું મોન ના રાખે ને તો ચાલે ભાઈઓનું જીવણિયા. મોન ના રાખે ને આપણે તો મોણસ- ચાલે પણ હગો કોઈ કાઈ બે શબ્દો કે ને તો આપણે ટાટા પડી જવું પડે. ના હોય તો અરજી ઠોકતો હોય ને હજાર બમ કરતો હોય ઓવન 1000 બરબાદ કરે છે નહીં છોડવાનો હોવાનો. એ જીવણિયા વધારે ઓબરો ના હારો ને ગૂંથડું વળી જાય ને તો સીધો નહીં થાય. અરે અમે ગુંચરું વળી જવું સીધા નહીં થઈએ તો ચાલશે પણ તમને તો સજા પડાવવાની છે એટલે પડાવવાની જ છે હવે. જીવનલાલ ખોટો પાવર કરો છો, પાવર ખોટો નહીં પાવર કરો છો. કરતા. હવે. પેલા મહેમાનની તમે શરમ નહીં રાખતા. એટલાથી માણસ આટલા આવ્યો અને અમારા લીધે કોયલને મેકલવાની કીધી છો મા કાકા, એટલે તમે એનું શરમ નહીં નહીં રાખતા લાભી મહેમાનની. નહીં લાભી જીવણીયા ના પાડે નહીં લાભી એ ગોબરિયાને એટલી તું- બધી ચિંતા થતી હોય તો કોયલને લઈને ના હોય કાં? અલે આવશે લે નહીં લાભી છે. કીધું કે રિક્ષા લઈને મેલી જોય અને આરાકી નહીં લાવી. સોનામાના હું પોણામાંની હાથ કાઢો. એ નકર હું જીવણીયા. કહેતા હતા ઓવન કોટ કાઢવાનું રાખી. કર ને કે મારે કોક કરવું એ પડશે બોલ્યા તમે હેડવાન કરો. સરપંચ હેડવાન કરો છે. અમારે સમાધાન નહીં કરવાનું. એક વખત તો કીધું તમને. જીવણિયા રી ઉતારી નાખ હું કહું ખરાબ થઈ જાય. નુગરા છે હેડે આવું છું આઈકન આ તો પારેલા કૂતરા છે, પારેલા કૂતરા બીજું કોઈ નહીં. કોઈ હેડે આવે છે એ ઠોર ખાવા. એટલે બીજું જીવણિયા મન નહીં રાખવું ગોબરજી નું નહીં રાખવાનું છે. પસ્તા એવો પાછું પસ્તા હે. તમે પસ્તાના છો ને હાલ ઈમો વૈકણ કગરતા હો છો, હાથ જોડો છો, બીજું કોઈ શોભા નહીં. કાકા, અમારા લીધે તમે કોયલ ભેગા થઈ જહો અને તો જીવનલાલ આવો ને આવો કાકા કાકા કર્યા વગર જાવ જી આવો ને આવો પાવર કરશો ને તો રોટલાની શેઠ સુધી હોશિયાર રહો. અરે બીજી લાઈન ઊભી કરી જોઈ. જીવનલાલ એ વાત ખોટી કરો છો. કાલે મહેમાને શું કીધું કે જો છૂટું લેવાનું કી ને તો 10 લાખ રૂપિયા લેવાના છે. અરે વીઘો વેચી મારશું અને એના 15 જો તો 15 આલશું. એટલે અમાર ઘર જ નહીં ને. એટલે જીવનલાલ વીઘા વેચીને ડોહાની જમીન વેચીને આપણે આવા ધંધા કરવાના. ઊંધા પણ કરવું આપણો છે. ના શોભું છો મા કાકા, આવા ધંધા ના શોભું. પછી એડવાન્સ કરો આપણા નસીબમાં ને આપણા કિસ્મતમાં જે ઘેર આવી ગયું ને એ હાવ હોનાનું થઈ ગયું તું કહેવાય. હેડવાન કરજે વચ્ચે. સલાહ લે વગર. તું કને સલાહ લે તારા સા હા? તને ખબર મારા પડે છે તો આમાં? બધા ભેડા મારે સીમા મેળ નહીં આવતો. અલ્યા એ મને હું દોસ્તોનો સલાહ ઉકા આલે છે. ડખો લઈને બેહા છો. જે પટાવવાનું છે પટાવો કે જીવનલાલ નહીં પટાવાનું છે એમ? કેમ નહીં પટાવું એટલે તમારે લેવું છે હું કહી દે ને અમારે કશું લેવું નહીં. તમે અમારે લેવી છે વીઘો બદલો લેવો છે, લખાલો બદલો. વીઘો જમીન નહીં, બદલો લેવાનો છે બદલો. ઓવા. મારા ભાઈનો હાથ પગ બાજ્યો છે ને એટલે ઓને સજા તો પરાવવાની જ છે કાયદેસર. ઓવા. એટલે પગ ભાગો છે જીવનલાલ મારો. ભાઈ નાખો લ્યો. હું પગ ભાગું તો જેલમાં હું જાઉં. લે ભાઈ નાખો પગ. પણ બે અમારે બે. કેસ બે બે પગ ભાઈ કરેલો એટલે નાખો. અમારે કશું નહીં કરું. ના હોય તો પેલી સાયકલ લાવી દો 3 ટાયર વાળી. ભાઈ નાખો લ્યો. આમાં તમે મોઢામાં ખારું લઈને આવો ને તોય મેળ નહીં પડે એવું. મને નહીં લાગતું પણ આ જીવણી એવી પૂંછડી સીધી થાય. માણસો હોપરતા જ નહીં અને બહારનો હગો આવીને બે શબ્દો કે ને મગજમાં લેવા પડે મોમાં. એ અમારે હગો નહીં, એ તારો હગો હોય ને તો તારા ઘેર કેમ લે રાખવાનો. વેવાઈ કરે તો અમે એમાં ખોડ ખવડાવી લે આવી રીતના. હવે હોય જો તેલ લેવા એને ચિંતા હોય તો લઈને આવો હોય કંઈ કોઈ બરાબર. નહીં. આ તો ડફણું છે લે, એક નંબરનું. આ હોય ખબર લેવા હોય ને, ખબર ને પૂછી નહીં વાજ્યું છે રીતના ને એ એ બધું. દાડા તો જીવનલાલ સોમા કાકાને પૂછવાય નતા જ્યાં કે અમે બે જણા વેવાઈ વેવાઈ ખોડ ખાઈએ એકબીજા હાથમાં લઈને આમ ખવડાવતા હતા. ખબર છે ને મોઢવાની એ બધું ભૂલી જવાનું અત્યારે. મારા વર્ષા ગરજ હોય તાર જોજો, ગરજ હોય તાર જો. બીજું કોઈ નહીં. આ જીવણીઓ રે ને કારું મોઢું કરાવશે ખરો ગોમમાં હા. બોમ્બમાં કારું મોઢું કરીને તમારે ફેરવવાના છે આખા. તાને ખબર પડશે કે પાવર હું હોય છે. પસ્તાવો થશે જીવનલાલ એટલી વાર રાખજો. અમન પસ્તાવ નહીં થતો હાલ તમને બેવન પસ્તાવો જીવણીયા થાય. હજી સુધી હમું ચાલ્યા. સોમા હજી કાકા કોઈ બગડ્યું નહીં. તમે તમે સમજો હગા કોઈ એટલે જ કાપી નાખો. ગરી ગરી હોય કગર હોય કોયલ છે કાચી આવી ગયું હો. સોમા જીવણીયા આ કાકા. છેલ્લી જો વખત નીચે વાયકણ આવ્યો છું અને હજી કહું મોની જો હજી કોઈ મોરું નહીં થઈ ગયું. તમારા ઘર જ છે ઈમો વાયકણ આવો આ છો. ઘર જ છે ને અમે એટલે- તમારે ઘેર અમે આયા? અલે આ ઘર જ થાય એટલે જ તમને કગરવા આવ્યો છું કે જીવન અમુ થાળીમાં બેસી જો જમવા. કગરા મારો જૂતો ભાઈ અમે કગરવા નહીં બના તમે વાયકણ આવશો. જીવનલાલ. હેડવાન કરો. વાર રાખજો ને કારેંગરો નો ભોર ખરો ને શિયાદારા વેરાઈ જા ને કોઈ નક્કી નહીં. હવે રહી ગયો હાલ તમારો વેરાઈ જશે એ ભેગો કરવા રાખો. ઓહો. કશો વાંધો નહીં જીવણિયા પણ અમુ તું કગરવા આવ્યો ને તોય મેળ નહીં પડે એટલે પાછો વળી જો તો સારું છે. તારો જે ખર્ચો થયો હોય ને એનાથી ડબલ આલું ડબલ આલું. તારા રૂપિયા નહીં જોયા અમે કોઈ ભિખારી છીએ. એ જીવનલાલ રૂપિયોની વાત નહીં વગાડ્યું છે અમે એટલે કાયદેસર અમારે હાલવા પડે. અમે હમણાંથી આવ્યા છીએ ને એટલે મને જોઈ તો સારું છે. તમારો રૂપિયો અમારે જોતો અને જો નહીં. પૈસા આલી દો અનિવાર હોશ થઈ જાય અને કોયલ કાચી હોય આવી જાય. તમે વાંચી અલગથી લાય ને. સોમા કાકા નહીં કાલ દાડા છે જીવનલાલ આહું લેવા જતા જો. તો ડોશી રોટલો નહીં આવા સામે ખવડાવો. લઈને હા,
ફરી તો નહીં ગયું કવા નહીં ઓ મારો છો તો ખોલી આવ્યો છે જવાનું છે કે પછી ધોકા ખાવા છે જીવન હું તો કહું છું માપમાં બોલો તો સારું છે અમે તો માપમાં બોલે છે વાથી હેડવાન કરો જીવન ધોખા તો માર ઘેરે છે લઈને આવ્યા હોત તો શું થોત એટલે ના હોત જમસાની બરાબર છે ઝઘડો કરવા કોઈ મજા નહીં ઓયથી જવાન કરે ને હથિયાર ઉઠાવતો તો મને આવરે છે અમાર ઝઘડો નહીં કરવો આ તો બતાવે ધોકો તમે હેડવાન કરો તમારા રસ્તા હેડો નકર ધોખા તો ગામમાં ઘણા બધા લઈને ફરે છે ખબર કરીને એ બીજા છીએ આ કોઈ જીવન સમય આવે તો એને ધોકા આપણા બેરામ પર ઓયથી હેડવાન કરવાનું ઓયથી જીવણિયા અરે એમને મળ્યો નહીં કાઢતા સજા પર એવું છે ને એટલે અડિયો કાઢે છે અરે અને ઘરે જીવન છે ને ઈમો આને અમે ઈવન ખબર છે કે અમે હલવાના છીએ હુડી વચ્ચે હોપાડી છે આ બીજું કોઈ નહીં પેલો મૂર્છન્ય વાળો 2 લાખ રૂપિયા લઈને જતો રહેશે ને ઈમો આ માય ખાઈ મોકરું ને માર ખાઈ બકરું એવું થઈ ગયું છે એટલે હું પકડું છું અલ્યા આ તો કહું છું બકરું નહીં કીધું તને એવું. આ તો હો પૈસા લઈ જાઓ તો સારું જ કર્યું છે હું વા લઈ ગયો તારા હાથમાં કોઈ આવ્યો ના અને હમણાં આપણે પૈસા લીધા હોય ને 2 લાખ રૂપિયા તો આપણા હાથમાં આવે પણ પેલો વાપરા છે મૂર્છન્ય વાળો એનો લઈ ગયો છે તો જો છે અને આપણે હમણાં સમાધાન કરી દઈએ ને તો લાગે કે આપણા પાસે પૈસા આવે સમાધાન કરી દઈએ પણ આપણા પાસે રૂપિયા આવે છે નહીં આવ્યો એટલે આપણે સમાધાન નહીં કરવાનું રોમલા અમુ વટનો ગાજર તો આપણે જ ખાવાનો છે હા? બરોબર ના અરે દબોણમાં આવ્યા છે એમાં આપણે કગરવા આવે છે દમણમાં તો પૂરેપૂરા જ છે જીવણિયા રે ના કે હમણાં કગરવા આવે ના કાર્યો આ કાર્યો કદી કગરે એવો નહીં અરે પાવર બતાવો પાવર હોમો પણ પાવર અમુ ઉતારવાનો અમુ બરોબર ના હલવાના છે અને ગામ વાળાને ખબર પડવી જો કા જીવન હોમો અને સોમલા હોમો પડાય આ નહીં બસ કોઈ ઓગરી ના કરવું જો હા એવા કરવાના છે આ ઓને ખબર પડવી જો કે હું ઓના હમુ પડાય નહીં કે ઓના હમુ જોવાય નહીં કે સરપંચ હતો તોય જ અમે ટક્કર લીધી અરે ટક્કર તો લેવાની જ છે ને. આ તો કાલ ઉઠીને મને ઉલાડી મેલા અને પૈસા લઈને હમણાં સમાધાન કરી દે એટલે સમાધાન તો નહીં કરવાનું ઓ પાછો જીવન હા પછી દવાખાન કાલે જ હવારે નખરી જઈએ કાલે સવારે દવાખાને જવું ને પાટો બદલાઈ દેવું ને દવા લઈ આવશું ગાડીનું ચિંતા કહી દેજે કરવાની ગાડીનું ના. એ ગાડીનું કહી દઉં છું મારા બેટા હગા આવે છે ને એટલે બોલું છું હું અને હેડું છું હું એ ટાઈમે મારા બેટા ફરી જાય છે એનું કઈ નક્કી નહીં હોતું કોનો વિશ્વાસ ના રખાય આ માણસોનો વિશ્વાસ ના રખાય ભગવાનનું નહીં રાખતા એ પરભારોનું રાખે ખરા આ તો એક નંબરનું પેલું ઈટનું રોરું છે કશા કોમનું નહીં આરે તો શોખ નાશ્યું હોય તોય કોકને વાગ મને તો એવું લાગે છે પણ ઓગરી રહી ને બરાબર ભીરાઈ દે છે નેકરે એવું લાગતું નહીં બીજું કોઈ નહીં આ મુસારીઓ જ નાટક કરી રહ્યો છે પેલા કશું નહીં પેલો તો પેલા- ટાઢો પડી રહ્યો છે માથામાં પણ પેલાને બહુ ગરમી છે મી તો ઘણી લાલા ચાલી મેં કીધું કોયલને લેવા અમે મારા મોમો ને બધા જવાના છીએ કીધું છે તાર હા રહી પણ મારો વર્ષો એકલો બે ના છે આ તારો સમય છે એટલે તું પાવર કરે છે પણ શીતલા વિહે હોત હે ને પછી ખબર પડશે પણ પેલા મૂર્ખાને ખબર નહીં પડતી જીવણીઓ તો કાલ જતો રહેશે એની ડોશી કોઈ રોટલા ખવડાવશે સોમલા રાખી જિંદગી તોનો મનો તારા રોટલા કરવા વાળી હા, ગમે તે થાય ઊંઘ આવતી નહીં શું કરશો જીવણી આવવાની બીક નહીં ને એટલી પોલીસ ની બીક છે બાકી આ જીવણીઓને એકી લાફા મોઢામાંથી દોત પાડી નાખું ના હાલ બોલ્યા જેવું પણ નહીં હાલ અત્યારે મારે ખરું ને બોલાય એવું નહીં નહીં બોલ્યા જેવું બધો પાવર લઈ કરા જેવો હમણાં ફેર થઈને પાછા નકલી ઓન આવે હું હમણાં કેસ કરેલો સર પાછા ફેર થઈને અરજી આલે કે બીવરાઈ જોઈ છે આઈને મારવાની ધમકી આલે આ તારા લાયસન્સ નહીં ને એટલે હું ભરાઈ રહ્યો છું અમે પણ બધું કમ્પ્લીટ કામ નકલી કાઢજો જીવણીઓ તારા જેવાન તો ચંપલ મોઢા ઉપર મેલી અને આમ કાઢી મેલું છે કોઈ હાથમાં ના આવે આ મુસારીઓ જ પાવર કરે છે સોમલાન કોઈ લેવા દેવા નહીં એક દારો એની મુસોરે ને કુટી બારવાની છે પણ એ તો ખબર પડી જાય કે અત્યારે માણસો મોન રાખે ને તો ગામના માણસ નું જ મોન રાખે બાકી હગાવાલા તો ખાલી વાતો કરી અને ફોહલાઈ કાઢી જ મેલ એટલે કાઢે ને તારા મામાને બહાર કુવામાંથી તો ગામ વાળા જ કાઢશે અમે આટલા દાડા તો યો કરીને થાકી જાય છીએ ગોમાળો પાણ અમે પાછા ફેરે ગોમાળો પાણ જવાનું વરીને પાછા આપણે જ્યાં તા ને પેલા ઈકણ જ જવું પડશે બાબુજી પહાણ બાબુ બાટલી જેવો માણસ છે તે ગમે તેવું ગૂંથડું હોય ને તો એને ઉચેલી નાખે અને ગમે તેમાંથી બહાર કાઢે રે હેડો ને બાબુજી પાણ જીએ તો નાખી દી બેહી રેલા જ છું. બાબુજી ઓહો સરપંચ આવો આવો હમણાંથી તો તમારા પગ ઘેર ટકતા નહીં હો આમથી આમ અળીએ ચડ્યા હોય જાણે આમ પેલું અડકાયું કૂતરું થયું હોય ને એમ આખા ગામમાં અળીએ ચડેલા રહો છો તમે અડકાયું કૂતરું હણ પડી જાય એમ કે
ના ના હડકાયું કૂતરું થાય એટલે નહીં આખા ગામમાં ફરતું એમ કહું છું હું. બાબુજી તમને મશ્કરી હું છે પણ અત્યારે અમારે કેટલા વીએ હોવા થાય છે ને ભોન થઈ જાય છે. વાત સાચી છે, મસ્કરી નહીં કરતો, સાચે સાચું કહું છું. આપણે આપણી મર્યાદામાં ના રહેવાય ને હડખા ના રહેવાય ને એટલે આવી અડીઓ કાઢવી પડે એમ હડકાયા કૂતરાની જેમ. એ બધું બાબુજી ખરું ને. બાબુજી ભૂલ તો અને આમાં તમે તો હોય બેહ્યા છો, બીજું કોણ જતું રહ્યું? જતા રહેવાની તૈયારીઓમાં છીએ અમે એમ. બાબુભાઈ એક વખત ભૂલ થઈ જઈ માફી માગીને મને તો એવું લાગે છે બાબુજી આ ગામ મારે છોડવું પડશે હો. સરપંચ એ તો કરમ એવો કર્યો હોય ને તો ગામે છોડવું પડે ને ઘરે કરમ તો છોડવું હારા પડે. જ કર્યા છે પણ હારા કરમ કરેલા કોઈને દેખાતો નહીં. એક ખાલી ભૂલ હોય ને બધાને દેખાય પણ હારું કરેલું હોય ને એ કોઈને નહીં દેખાતું અત્યારે. વાત સાચી છે, સમય ખરાબ હોય ને એટલે બધું ખરાબ જ થતું હોય તમારા બાબુભાઈ, એક અંગાથી. અને તમારો સમય હાલ થોડો ખરાબ ચાલે છે થોડો નહીં ચાલતો બહુ આગળ નીકળી જવા સમય તો. અને એમાં ભોણાનો તો વધારે ખરાબ ચાલે છે. બાબુભાઈ, પણ ભોણો રહ્યા ને ઈવન તરતું લોહી હતું ઉકળતું એટલે આખા ગામમાં ગોઠતા નતા. અને અમને ખબર પડી છે અમે ઊંટ પહાડના નેચા આવ્યો છે એવું થયું છે. આખું ઊંટ દટાઈ ગયું. આટલી વખત સોડા બાબુભાઈ આમ તમારા રીતે પ્રયત્નો કરો, હું તો શું કરું. ભેગું કરવામાં તો કોઈ બાચી મેલ્યું નહીં બાબુજી. ગામના આગેવાનો તો ભેગા કર્યા પણ બાર ગામના માણસો બોલાયા તોય વાર પડતો નહીં. મારા બેટા કાઠું કરીને બેઠા હે ને હમુર તો ઢીલું મેકતા જ નહીં. એટલે આનો વળ નહીં પડતો. તમે બાબુજી અજોણા ખોટા થો છો. બાબુબા આટલી વખત રાજીપો કરાઈ દો. ભૂલ કરી છે ને માફી માંગુ છું હું કે મારી ભૂલ છે. અલ્યા માફી મારામાં આગળ ના માગવાની હોય, જો માગવાની હોય ઈ માગવાની હોય. બાબુજી અને માણસ પેલા ચોય પાછો પડતો નહીં, પેલા તો આખા ગામમાં ગોઠતો નહીં, પણ ભરાઈ રહે ને બધી બાજથી એટલે ના માગવાની હોય એ જઈ જઈને જે માફીઓ- રીતના માફી માંગવાની એ ખબર પડતી નહીં. પગ દબાયા માથું દબાયું ના હોય તો ખભા ઉપર બેહારી આખા ગામમાં ફેવરું જીવણી વાન. અમુક માણસો હોય ને હના પૂછ્યા હોય ખબર છે ઈવાન આગળ આ તો ભૂસો છે કે તરસો છે એ જ ખબર પડતી નહીં. કોઈ પૈસાનું પૂછ્યું હોય, કોઈ પ્રેમનું પૂછ્યું હોય, કોઈ વળી મોનનું પૂછ્યું હોય, આવું બધું હોય. બધું માણસો- આલ્યું પૈસા આલ્યા મોને આલ્યું તોય વાર પડતો નહીં. અમે શિખર હું માગી એ કહેતા હો તો વીઘો જમીન લખેલું. ના ના આમાં થોડી વીઘો જમીન ના ના આલવાની હોય. માગતા હો તો એ લેવા તૈયારીઓ છે અમાર તો. અમુક સરપંચ મને એ ખબર છે તમે બરાબર ના કંટાળ્યા છો ને હું તમારો સમય- કંટાળ્યો એટલે એવો કંટાળ્યો છે ને આમ તો સજા તો પડવાની જ છે. ના હોય તો પટાઈને જવું પછી જેલમાં. એવું ના કરાય. તારે મગજ જેવું છે કે પછી નહીં? કંટાળેલો બધું કરે. હજી તો પાછા પડતા નહીં, હજી તો ધરોણે એવું લાગતું નહીં. બાબુજી ધરાઈ રહ્યો પણ અમે ઉલટીઓ થાય છે ને એટલે કાઠું થઈને બોલવું પડે. બાબુજી ઓભળો, આ કેસમાં ખેમલો તો ફરાર થઈ ગયો છે. એ મૂર્તન્યા વાળાને તો વાત મેલી દો. ગામમાં પગ મેલશે ને તો પેલા તો 2 પગ વિના કાપવાના છે. એટલે પાછા જેલમાં જવાનું વારો પૈસા આવશે. લીધા હે ને પૈસા લે એટલે વાંધો નહીં. એટલે પૈસા લે એટલે લોકોના પગ કાપી નાખવાના. મારો બેટો બૂચ મારી જતો રહ્યો 2 લાખનો. પણ તમને ખબર છે કે ખેમા મૂર્છન બૂચ મારું નો બેટો છે તો તમારે શું રૂપિયા હાલવાના આવતા હતા? બાબુજી મુયા હોકરા આવી ગયો તો એટલે વાતોમાં આવી ગયો તો કીધું એટલા કેસ પટી રહ્યા ને એટલે પૈસાનું સાહસ કરી તું નકા પાયલી લેવી હોય ને તો કાઠું પણ આપણા પાહન. આમાં જો મારાથી થાય એ કરું, સમાધાન કરી આલું. ના બાબુજી અને આ કેસમાં એક જ માણસ સમાધાન કરે ને તો કરે તમે જ તમારું. કરો બીજું કોઈ નહીં કરે હું એવું. નહીં, મારાથી આગળ એક જણાના હાથમાં છે મારાથી બધું. ઉપરી કોણ છે પાછો? જીવણીઓ અને જીવણીઓ તૈયાર થઈ જાય ને તો આખો કેસ ભાગી પડે એવો છે. અમે જીવણીઓ તો બાબુબા, રહે ને ગમે બધું તે- કાઠું જે કરે હા. એ રહ્યો ભલે કાઠો કરતો પણ હું અમે એને સમજાવો ને તો સમજી જશે. મારું કેવું એટલું જ છે, બીજું કોઈ નહીં. હા તમે સમજાવો ને સમજી જાય ને તો પટી જાય. હા સારું એક કામ કરો, હું ના હું કામ કરું જીવણિયાને ફોન કરું ને હું હોય બોલાવા નહીં જાઉં. બોલાવા નહીં જાઉં, હું ફોન કરી મારો બેટો બોડીઓ ધોકો જ કાઢે હે સીધો. અરે તમે વાતનું વાપરતા નહીં, હું ફોન કરીને બોલાવો, બોલાવો, હોય કણ બોલાવું. હોય બોલાવો. આવશે આવશે અને રે હોય આવે ને તો 2-4 શબ્દો કણ મોની જાય તો તમારું સમાધાન પાકું. બાબુજી બરોબર? તમે કે હે ને તો ભલ ભલો મોની જાય. ઉભા રહો, મૂછાણનો નંબર ખોલવા દો પહેલા તો. એ હા હુંય ના ગયો હોય. ના ઊંઘી જાય. હલો જીવનલાલ, તમે તો હમણાંથી મૂછો ચડાવીને બહુ ફરો છો ગામમાં. અલ્યા કોકને જીબ્બા દો કે જીબ્બા દો કે. હું કહેતો તો થોડું કામ હતું, આવજે મારા ઘેર બાજુ. ઓવા અને હાલ આય, વધારે ટાઈમ ના બગાડતો પાછો. કેતા નહીં બાબુજી અમે હોય છે એવું.
નકર નહીં આવે. ઓવા મારે થોડું પર્સનલ કામ હતું, તું તાર આય ને પછી બીજી વાત કરીએ. ફોનમાં કીધા જેવું નહીં. ઓવા ફોનમાં કીધું હોત તો ઇનાય પટાઈ ના દેત. ઓ પણ લાડવા બનાયા છે એમ કયો, બહુ રસ્યો હ. હાર તું આ હેડ, આપણે મોટું કામ કરવાનું છે કેટલા. ઓવા મેકુ હેડ આવશે હમણાં. અમે તો જઈએ છીએ ને એટલે તો મૂસો આબરો હા બાબુજી. બે હો ચા બની જશે, લેતા આવું. ચા ઉતરાય એવી નહીં ને, અત્યારે તમે ચા પાવાનું કયો છો ભણા બાબુજીના પગ દબાઈ દેજે. પણ આ ગમે તે થાય કામ પટાયા કે જવું નહીં ઘેર. એક વખત રાજીપો કરી ઓલું આલો. રોવું પડે તો થોડું રોઈ નાખજે, લાફા ખાવાય ના કરતો રોવું સારું. પણ આ કેટલું કીધું બાબુજીને કે એક વખત તો ગુનામાની બહાર કાઢો. જીવણીઓ હોય આવે ને તો વધારાની પંચાયત નહીં કરવાની આપણે. બાબુજી કે હે આપણે જે કે હોય ઓલા આગળ બેહી રહેવાનું. એટલા ટાઢા રહું ને એટલું મજા આવશે. લ્યો વાટકા માલો મારા મનમાં ભોણાન વાટકા માલું, પણ તમે એ વાટકો કોઈ જાણો નહીં એમ. તાન તમે હજી શી જાણો? હાથનું ઠેકોણું મારા નહીં. ઈમ કયો હાથનું ઠેકોણું એમાં નહીં. જુઠ્ઠો પડી જાય છે. બસ 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 બસ. લે ભોણા પીઓ પીઓ. તું પી ગમે તે, પણ ગોમનો ભોણો છું, પણ ભોણાની રીતે રહો તમે. બાબુજી હવાર પડે છે ને થઈ જઈશ. હું એટલે કરીએ અમાર તો તો? જાણે રાત પડી હોય ને એવું લાગે છે. મોમાના ગોમમાં તો ભોણા જેટલી કોઈની ઇજ્જત ના હોય. અને ભોણો રે ને ભલે 10 વર્ષનો હોય તોય ભોણો કહેવાય, અને 100 વર્ષનો હોય ને તોય મોમાના ગોમમાં ભોણો જ કહેવાય. પાડા જેવું હા જેનો હોય તોય પાડો ને મોટો હોય તોય પાડો. બસ એમ. એટલે ભોણા રીતિ રહેવું પડે. ના, ના, સાચી વાત છે. આ બાબુજીને શિખર હું કોમ કર્યું તે ફોન કરીને મને બોલાયો, અને બાબુજીનું ગમે તેવું કોમ હોય ને અને ફોન આવે એટલે મારે જવું જ પડે. એવાનું કોમ તો હું જ કરું, બીજું કોઈ ના કરે ગોમમાં. એટલે મેં કીધું સોમલા કીધું તું ઊંઘ, હું જઈને આવું છું. બાબુજીને શિખર હું કોમ છે. બાબુજી ઇમરજન્સી કોમ હોય ને તું જ જીવનને સંભાળ્યું, એમને કદી ના સંભાળ્યું પાછા. બાબુજી માણસો તો એટલા મોકલ્યા ને એકા આગેવાન બાકી નહીં મેલ્યો. હારા હારા માણસો મોકલ્યા તો કોઈનું મન નહીં રાખ્યું. આ તો પેલા પોના જેવું જે લાગી જાય એવું ને. ઓછા પૂરું તો પેલા ના હારાનું મોકલ્યો, ગોબરજીને બોલાયા તોય માણસ કરો ને આ પણ કોઈ મગતરી એવું લાગતું નહીં. જીવન આબાદાય તારી જ વાટ જોઈને બેહ્યા છીએ. એટલે બાબુજી મને ખબર છે સમાધાન કરવાનું છે એટલે બોલાવે છે ને. લે તું તો સમજણો માણસ નીકળ્યો. એ બાબત મને બોલાવતા નહીં. આ બોલાવે ફોન કરીને, અને કોમ હોય ને તો ફોનમાં કહી દેવાનું અમુ. આ કીધું પાછા. અને બાબુજી મને ખબર છે તમે ગોળ ખાવા બોલાયો, પણ આ જીવન ગોળ ખાયો નહીં. અલ્યા, પણ અરે કોણ ખવરાઈએ, ગોર નહીં ખવરાવો. તું જા લુખ્ખા શરમ વગર ના. તું વાત તો હબળ, આવું ના બોલાય. તું તો ગોડો છે લે. અરે બાબુજી ગોડો નહીં હું તો ડાયો છું, પણ આ ગોડા છે. ગોડો નહીં બાબુજી, પૂંછલેથી બોડો સાતો. અરે બંધ કરો કે યાર જીવન. હું ગોડો નહીં, પૂછડું ઘેર છે મારા. બે જે વાત કરીએ બેહીન. ના બાબુજી ચા બા પી. અમુ જીવન પાછો ના વળે. ચાય નહીં પીવો તમારે તો અરે પાણી મારા નહીં પીવું. ઘરની ચા તો પી. બાબુજી મારા ચાય નહીં ઉતરે, પાણી નહીં ઉતરે. આ હોવાના હંગાથી હું બેસતો છું. આ લુખ્ખાના પહાણ હું કદી ના બેહું. કોટા વાગે છે. કોટા નહીં અરે પણ તમે બંધ તો કે યાર બોલ્યા વગર બેહો કે. જીવન ઉપર લે જે બેહીન વાત કરીએ બીજી. તમે બે હક જપીને શાંતિથી. તું હેડ બેહીન જો વાત પેલો- કરીએ. હા. બાબુજી મારા પાછું નહીં વળાય હું. અલે આ બેહુ તો કોઈક વાતનો ઉચેલ આવે લ્યા. બાબુજી આ બાબત મને બોલાવતા જ નહીં. અને તમારે કોમ હોય ને તો બોલાવજો. અડધી રાતે કોમ કરી આલે, પણ આ સમાધાનની વાત કરતા નહીં. આ જીવન સમાધાન આજે નહીં કરે કે કાલે નહીં અલે આ કરે. ગામમાં આવું ના શોભા. જીવન મારી વાત સમજો તમે. ઈવન બતાવી દેવાનું છે. હું બતાવું છું જીવણિયા. અલે, તારે તો જોયેલો જ છે. તારા મોટી મોટી મૂછો. બંધ થોકી યાર. આ મૂસોનો પાવર અમુ ખબર પડશે. કા જીવન મૂસો નામ નહીં ફરતો. બેસશે પછી. અરે ના મેળાવો બાબુજી અલે કદી. એ વાત તો હબળ જીવન. અરે આજે નહીં મેળાવો, કાલે નહીં આવો. તમારે જે થાય ને કરી લેજો. આ જો તું મને છેતરીને ફોન કરીને અલે બોલાવે. પસ્તાવો લે તમે. અરે પસ્તાવ તો રે. આ જીવન મુસાર નહીં હોવા. જો કે છેતરી ફોન કરીને બોલાવે કે જીવન ઘેરા કોમ છે. આ કોમ હતું વહેલા કીધું હોત ને તો એકન પગ ના મેલો હોત પગ. આ કશું વાંધો નહીં, પણ સમાધાન તો નહીં કરવાનું આજે ને કાલે નહીં. આ જો કે એવા ટાઢા થઈને ફોન કરાવ્યું છે પાછા બાબુજી પાસે. લ્યો કર્યું બગાના ભાઈ જેવું. વચ્ચી ટપકી પડો છો, બધું બાફીને મેલો છો. અલ્યા એક જણા નરમ રહેવું પડે, એક જણો ગરમ હોય એટલે. હું તો નરમ જ છું બાબુજી. મેં શું ખોટું કીધું? તો યાર તમે વચમાં આવીને જીવણીયા ગાર બોલી. અલ્યા ગાળ નહીં બોલી, પણ તમે વચ્ચે આગુ પાછું બોલો ને એટલે માણસ ના ગોઠે પછી. પણ હાલ મને કહેતા કે ભણા તું ના એક બોલતો. વખત ખાલી એને આઈને બેહવા દીધો હોત ને, ચા પીવા દીધી હોત ને, તો પછતો હું વાળું અને વાત મી લાવી જો હોત. એની રકેબી પરાઈ લીધી છે. બેજો બેજો અમે બેહો. બાબુજી બેહવાનો ટાઈમ નહીં. તમે ના હોય તો આજે રાતી ના ઘેર જો.
અને ગમે તે કરીને વાલ લાવવાનું કરો. ચિંતા કરજો ને એરો મારા ઘેરથી નાઈ ગયો છે એનું ઘર મેલીને તો નહીં નાઈ જાય કે અત્યારે હમણાં વધુ જ જાઉં છું સોમલોન બે બેહ્યા છે નકે મને એવું લાગે છે તમારે જેવા આગેવાનનું મન ના રાખે ને તો પછી એને ખબર પડી જાય જો. મારી વાત ઓભળો આ બધું તમે બાપ્યું બોલવામાં ના કે બધું પટી જતું હતું અમે શું કરવા વેણું બોલ્યો તો એને? પણ તમારે બોલ્યા આગળ આપણો વોક હોય ને ભોણા બોલ્યા આગળ તો નહીં બોલ્યા આગળ રહેવાનું. હોભળી રહેવું પડે થોડું ઘણું હોભળવું એ પડે અરે ઊંધું ગાલી બે એને મૂછોનો પાવર બતાવે તો ગુલુપ કરતો હોય તો ઘેર તમે યાર બંધ કરજો તમે બોલવાનું જો માપ આટલું રાખો. બોલ્યા આગળ ઘેર જો અને ના હોય તો હું જઉં છું અને સમાધાનની વાત લાવું છું કાલે હું બોલાવું એટલે આવી જજો પણ વધારાનું બોલતા નહીં સારું બાબુજી એટલું કરો ના હોય તો મોઢા પટ્ટી મારીને આવું. મોઢા સેલો ટેપ પટાડીને આવજો વચ્ચે પણ આવજો બોલવાનું ખરા નહીં. કેસ પટી જતો તો પણ બાફીને મેલ્યું એટલે માણસ અમે વાળો ગરમ હોય કંટાળેલો હોય એટલે આપણે ના બોલાય આગળ આપણે બેહરવું પડે વોક એક તો આપણો અને એક તો ડખાય આપણે કરવાના જવું પડશે આમાં આ કેસ પટાવો તો પડશે જ ગમે તે કરી હું છે ના ભૂલું જો હળો મામા આ બધું રહ્યું ને એ તમે બાફ્યું બાબુજી નહીં બાફ્યું મેં હું ચપ્પલ લઈ લીધું. તમે મને શીખાતા હતા કે બોલ્યા આગળ બેહી રહે છે તો વધની હુકા ચોદોઈ કરો છો આગેવાન નતા બાબુજી જીવણિયા જે કેવું હોય તો એ કયો એટલે મેં હું ટૂંપો દઈ દીધો હા. પણ વધનો હુકા કણસો હલાય કરો છો સોના મોના વઘાર આયા પેલા નાખી પણ દો છો. આપણે જોઈને તરત પાછા પગ કરતો હતો એટલે કીધું બે શબ્દો કહું તો આઈને બે હા. તમારે શું બે શબ્દો કહેવાના હતા કાલે તો કશું બોલતા ના આ તમારે કહી દીધું ઈતર હાનો ચમ ગોળું પડછેલું રાખો તમે ને. ચમચી એ જાશો ખબર પડતી નહીં. ગોળું નહીં પડતું તમે ચમચી જાશો ચમચી જેવો તો જીવણીઓ છે. ખબર તો છે કે મુસારીઓ કોઈને આવું તો ખબર ગામમાં મને કોઈને નતો કકરાયો. આખા સમય આવશે તારો હેઠ